માંગરોળમાંથી જિલ્લાની એસઓજી પોલીસ ટીમે ₹6,81,800ના નશાયુક્ત ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. એક આરોપી સાથે માંગરોળમાંથી મેકેડ્રોન ડ્રગ્સનો જથ્થો, જેની કિંમત ₹6,81,800 છે, સાથે જ 10,000નો એક મોબાઈલ સહિત ₹6,91,000ના મુદ્દામાલ સાથે હાલ એક આરોપીને માંગરોળના ઇન્દિરાનગરમાં રહેતા નિશાર અહેમદ શેખ નામના એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર છે અને એકને મુદ્દામાલ સાથે ઝડપી લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માંગરોળમાં જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના દ્વારા એસઓજી સહિતની ટીમ દ્વારા માંગરોળમાં સર્ચ ઓપરેશન કરી ડ્રગ્સનો કાળો કારોબાર કરતા હોવાની માહિતીના આધારે નશાયુક્ત ડ્રગ્સ પકડી પાડ્યો છે. માંગરોળમાં એક એસઓજીને ખાસ માહિતી મળેલી કે એક નિશાદ અહેમદ શેખ જે ઇન્દિરાનગર માંગરોળ ખાતે રહે છે, એ એમડી ડ્રગ્સનો વેપાર કરે છે. આ પ્રકારની એક માહિતી હતી. એના આધારે ગઈકાલે રેડ કરતાં એમની પાસેથી કુલ 68.18 ગ્રામ કે જેની કુલ કિંમત 6,81,000થી વધારેનો મુદ્દામાલ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આ ઇસમને પકડવામાં આવેલો છે. માંગરોળ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને હાલ તપાસ છે એ માંગરોળ પોલીસ કરી રહી છે.